ભાવનગર જિલ્લાના મહુવાના બંદર રોડ સ્મશાન નજીકથી એક નવજાત મૃત બાળકી મળી આવતા મહુવા પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. તેમજ મૃત બાળકીના મૃતદેહ પીએમ અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મહુવાના બંદર રોડ સ્મશાન પાસેથી ગત સાંજના સુમારે પ્લાસ્ટિકની થેલીમાં વીંટાઈને નવજાત બાળકી મળી આવી હતી અને ત્યાંથી એક રાહદારી પસાર થતા તેમણે મહુવા પોલીસ પથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં વીંટાઈને પડેલી નવજાત બાળકી મૃત અવસ્થામાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે આ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતો અને બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.